આની સાચી પ્રેરણા મને મારા મધરના જીવનમાંથી મળી. મારા મધરે પણ કહ્યું કે મારે એવું નાણું ભેગું કરવું છે કે જે અંતમાં મારી સાથે આવે. તો એને 3.5 કરોડ જપ લખ્યા અને પોતાનું જીવન એ રીતે પસાર કર્યું. એ જ રીતે મને છેલ્લા 5 વર્ષ થયા સાહેબ ગયા પછી મને એમ થયું કે મારે કંઈક ક્યારે મારું પતું ફાટશે એ મને ખબર નથી, પણ મારે પણ આવું નાણું ભેગું કરવું જોઈએ. એટલે મેં મારા જીવનનો મંત્ર બનાવ્યો છે કે સવારે 5 થી 6 ફરજિયાત ઉઠી જવાનું, રામ રામ લખવાના અને પછી જ દિવસનું રૂટીન શરૂ થાય. તો અત્યાર સુધીમાં મેં 26 લાખ જપ લખેલા છે અને હજી જ્યાં સુધી હું જીવું છું ત્યારે ભગવાન મને નિયમ પડાવે એવી આશા રાખું. ફેરફાર એટલો થયો કે જીવનમાં ક્યારે કઈ મુશ્કેલી આવે એ નક્કી નથી. તો મારે ફરવા જવું છે. ભૂતાન જઈ આવી, લેહ લદ્દાખ જઈ આવી, આદિ કૈલાસ જઈ આવી, 7 સિસ્ટર જઈ આવી અને ટૂંક સમયમાં જાપાન ફરવા જાઉં છું. તો આ બધું હું ઘર ચલાવતા મહેનત કરું છું. એ શક્તિ મને ભગવાન શ્રી રામ જ આપે છે અને એ રીતે મને એમ છે કે હું વિશ્વ પ્રવાસી બનું. રામનવમીની લોકોને એ જ કહેવાનું કે રામે જેમ પોતાના જીવનના આદર્શો છોડ્યા વગર આપણને શીખડાવ્યું છે કે કઈ રીતે કઈ મુશ્કેલીમાં કેવી રીતે જીવન જીવવું. વનનું આવ્યું તો પણ એને ખુશીથી સહજ સ્વીકાર લીધું. સીતાનું હરણ થયું તો પણ એમાંથી કેમ મુશ્કેલીમાંથી નીકળ્યું એને પાર પાડ્યું. એ જ રીતે રામ અને ભરત, રામ અને લક્ષ્મણ અને કુટુંબના સભ્યો જે રીતે રહેતા હતા એ રીતે કઈ રીતે રહેવું. હાલમાં જે વિભક્ત કુટુંબો છે, મા બાપને વૃદ્ધાશ્રમમાં મૂકવાની જે વાતો છે, આ બધી વાતોનો એક જ ઉકેલ છે કે તમે એમના આદર્શમાંથી કંઈક શીખો તો આપણા પરિવાર છે તૂટતા બચી જશે અને એના આશીર્વાદથી તમે જીવનમાં આગળ વધી શકશો.